फाइनल दोस्तों गमला तैयार થઈ ગયા ઘઉંના જવારા માટે 5 ગમલા છે। જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો સાંજના 6 વાગ્યામાં આવ્યા। હમણાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો કારણ કે કામમાં બધું રહી જાય। તો દોસ્તો હું પણ હમણાં કામ માટે ગયેલો, હું કરવા ગયેલો તો જુઓ દોસ્તો, આ દોસ્તો જો આ ગેલોનો વેલો લાવ્યો ને આ લીમડાના પાન પણ લાવ્યો ને બીજું આ છે દોસ્તો બીજપત્રના પાન છે, કારણ કે પછી જણાવીશ હું કરું તમે। દોસ્તો જો બીજપત્રીના પાન બી તોડી લેવો, લીમડો અને ગિલોય આ 3 વસ્તુ લેતા આવ્યો। અડધો પોણો કલાક પહેલાં દોસ્તો હું દાઢી બાલ કરી આવ્યો ને હું પાછો મારું કંઈ ને કંઈ કામ રહે તો જો દોસ્તો તમે આ ઘઉંના જવારા માટે મેં 5 ગમલા મૂકી દીધા। ઘઉંના જવારા ને મિટ્ટી પણ સૂકી આ ભરી મૂકેલી કોથળીમાં દોસ્તો। આ મિટ્ટી ઘઉંના જવારા માટે 5 ગમલા તૈયાર થઈ ગયા ને હું પણ એમાં છાણિયું ખાતર નાખીને રેડી કરીને વિડીયોમાં બની રહેશું તમે દોસ્તો। છાણિયું ખાતર નાખવા માટે હું ભૂકો કરી નાખ્યો। હવે એમાં થોડું ખાતર નાખી દઉં। હમણાં દોસ્તો 2 દિવસથી વરસાદ નથી આવતો, આવે પણ થોડો કાલે વધારે પડી ગયા, થોડો પણ આજે એકદમ ઓછો। એ ઘઉંના જવારા દોસ્તો મારે કસ્ટમર છે તો તે લોકોને બનાવીને આપવું પડે, કેન્સર પેશન્ટ છે। આ જો દોસ્તો ઘઉં પલાળીને રાખેલા હતા 8 થી 10 કલાક, એક દિવસ મૂકીને પછી બીજા દિવસે એને નાખી દેવાનું। જે રીતના અલોડામાં જે ઘઉંના જવારા મોટા કરે ને તે રીતના 6 થી 7 દિવસના માટે તૈયાર કરી રાખવાના। 6 થી 7 દિવસમાં તેને કાપીને તેનું પાણી નાખીને થોડું જ્યુસ પી રાખવાનું દોસ્તો, શરીર માટે ખૂબ સરસ હોય। તમને દોસ્તો શરીરમાં કંઈ બી ચક્કર વક્કર આવતા હોય ને તે 100% સારું થઈ જાય, એનાથી શરીર બી સારું રહે, એનર્જી બની રહી દોસ્તો। તે લોકોથી ઊંઘાડાય નહીં એટલે પછી તે લોકો સેલવાસા રહે દોસ્તો। તો મિટ્ટી ને ખાતર ને બધું છાણિયું ખાતર ને એવું કાં હોતું આજે, એ લોકો તો મોટા માણસ એટલે પછી મને આ ગમલા આપી જાય, એને પોતાના ડ્રાઈવર આવે પછી એ હવે કાલે આજે સાંજે ફોન કરું તો કાલે પરમ દિવસે લઈ જશે। બચે તો પછી ચલિયા બહુ આવે સવારે, પેલા જૂનમાં રહી ને દોસ્તો તે ખૂબ આવે, ચકલા આવે, મોર આવે, તે લોકો ખાઈ જાય પછી બચે। આમાં થોડું પાણી નાખી દઈએ દોસ્તો, વધારે નહીં, થોડું કારણ કે અત્યારે એની પાણી થવાથી બી પાણી મળી જાય ને પછી ખરાબ નહીં થાય, પાણી વધારે થવાથી બી પાણી ખરાબ થઈ જાય। હલકું પાણી
हल्की हल्की भेज जेवी बनी रही है। પછી એના ઉપર થોડી થોડી મટુરી નાખી દઉં સૂકીવાળી। ચાલ બસ થઈ ગયો। હવે થોડી થોડી મટુરી નાખી દઉં। बस ये इतना हमारा तो तड़को नहीं पड़ता है बीजी रही। तो दोस्तों આપણો ગમલો તૈયાર થઈ ગયા। હવે ને દોસ્તો આજનું મોસમ થોડું ખુલ્લું છે કારણ કે આજે વરસાદ નથી આવ્યો આજે ને 4-5 દાડા તો બરાબર વરસાદ અને આજનું મોસમ જો ખુલ્લું છે થોડું। हेलो दोस्तों, आज अमे चोखानी रोटली ने मेथी सेकेली मेथी शाक बनाना से। एक स्त्री चोखाना रोटला दोस्तों आज चोखाना रोटला ने मेथी शाक मेथी सेकवाना से। कया पाहे कोना तावी पा तावा पाहे छे के तावा पाहे हेके तो हारो लागे। मस्त लागे ने केवी રીતના શેકે તમને બતાવું दोस्तों। આ રોટલી બની જાય પછી બતાવું। આ જો दोस्तों ચોખા રોટલા બનશે। ચોખા ને જવારના રોટલા એક બે રોટલી બને હજુ બાકીનું તો તૈયાર થઈ ગયું રોટલો ખાલી હાથ બાકી છે। હમણાં दोस्तों હું પણ નાહી લઉં। સવાર સાંજે હું 2 વાર તો નાહું। આ તો કોઈ તો દિવસે નહીં નાહું। આ તો મનીષા તો આ दोस्तों ये मनीषा सवार सांज 2 વાર નાય। 2 વાર ના એટલે ના જ। તો ચાલો दोस्तों હું તો નાહી લઉં। दोस्तों હમણાં સાંજના 6:45 થઈ ગયા ને હું નાઈને નાહી લીધું ને આરામથી મનીષા હું બનાવવાની તે પછી જોઈએ। મેથી ભાજી બનાવવાની છે ને હવે दोस्तों નાઈને અમે દિયાબત્તી કરી નાખીએ। તો વિડીયો બની રહેશે તમે दोस्तों। હવે दोस्तों પૂજા બી કરી નાખી હું પણ મનીષાને બની મળીને અમે ને હમણાં મનીષા મેથી ભાજી શેકવાની તૈયારી। તો મેથી ભાજી સમારીને મૂકી છે ને મનીષા તેલ નાખવાની તૈયારી નાખી દીધું। તેલ બી ને વધારે જાય જરા કલાક। दोस्तों આપ તમે પણ આ રીતના તેલમાં એટલે તાવામાં મૂકીને એવી રીતે શેકો ને તો બહુ સરસ લાગશે તમને। તમે પણ ખાઈ બનાવી શકો છો। આજે નાખી દીધી મળશે। હવે એટલી રાખી ને હવે બાકી થોડીક નાખે એટલે પછી કેટલી ઓછી થઈ જાય। તો આદુ મરચું લસણ આમાં અડધો જરાક दोस्तों નાખી થોડી નાખવાની વધારે। મરચાંની ભૂકી
હાલો દોસ્તો, મને તો બહુ ગમે. મેં આવી શેકેલી ભાજી એટલે અમે આવું બનાવીને ખાતા છે. તો અમે કેવી રીતના ખાઈ તે કોમેન્ટમાં લખીને જણાવજો. મનીષા બહુ ખુશ થયા કરે દોસ્તો, કાકા જે ફેવરેટ એની મેથી ભાજી. હમણાં તો મેથી ભાજી ક્યાં ઘરે હું ગળા એટલે વેચાતી લેવો દોસ્તો માર્કેટમાંથી. હાલો દોસ્તો, મેં સવારે ની ખાધું ઓછું જ ખાધેલું. મને ભૂખ લાગી ગઈ અને મારી ફેવરેટ એટલે મેં તો બેસીને ખાવા મળી ગઈ. મેં કીધું તો મેં તો નહીં ખાવાના ત્યારે મેં તો બેસી ગઈ. મારી મમ્મીને ખાવા મળી ગઈ. કેક ટેસ્ટમાં બહુ સરસ લાગે. બહુ સરસ. તમે બી ખાઈ લો. ને પછી ખાવાનું તો ચોખાના રોટલા ને મેથી ભાજી ખાવા માટે બેસી ગયો હું પણ. હમણાં દોસ્તો સાંજેના 7:30 થવા આવ્યા અને મનીષાએ તો પહેલાં ખાઈ લીધું દોસ્તો. ને હું બેસી ગયો મેથી ભાજીની શાક ને ચોખાના રોટલા. મેથી ભાજી સરસ લાગે છે દોસ્તો. હમણાં તો દોસ્તો શાકભાજી બી હું ખાઈ. કેમ બોલવા માંગે? ચાલો દોસ્તો, હું તો જમવા બેસી ગયો. તમે પણ જમવાનું બાકી હોય જમી લો ને વિડીયો મેં અહીંયા એન્ડ કરું. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર ને પટેલ ફેમિલી બ્લોગને સપોર્ટ કરજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. તો બધાને જય કૃષ્ણ દોસ્તો.